મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે એક અઠવાડિયા પછી ફરી પાછા આપણે આપણા વિડિયો દ્વારા લેવાતા જે ઓનલાઈન અભ્યાસ છે તેની અંદર મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા આ વીકના સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર જે આપણો ગયા વીકનો અધૂરો છોડેલો પાઠ છે કે જે પ્રકરણ 18 ભાવ વૃદ્ધિ અને ગ્રાહક જાગૃતિ, જેનો ભાગ 6 ભણીએ છીએ. અત્યાર સુધી ભાવ વધારો એટલે શું, ભાવ વૃદ્ધિ થવા પાછળના જવાબદાર કારણો શું છે અને ભાવ વૃદ્ધિના કારણે કે ભાવ વધારો થવાના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાજિક વિકાસ ઉપર એની શું માઠી અસર પડે છે, જેનાથી ભાવ વૃદ્ધિ અવરોધક સાબિત થાય છે, એ મુદ્દાઓની આપણે વાત કરીશું. છેલ્લે ભાગ 5 ની અંદર આપણે ભાવ વધારાથી થનારી જે સામાજિક અને આર્થિક અસરો છે તે ભણ્યા. થોડીક ટૂંકમાં વાત કરીએ તો ભાવ વૃદ્ધિ એટલે કે એ ભાવ વૃદ્ધિની અહીંયા વાત કરી છે કે જે સતત ઊંચા દરે થાય છે. મેં તમને આપેલા સમજાવેલું કે ભાવ વધારો નફો વધારે છે તો લોકોની આવક વધારે છે, પરંતુ જો વાજબી દરે ભાવ વધે તો તે આપણા અર્થતંત્ર માટે પોષક રૂપ સાબિત થાય છે કે જે અર્થતંત્રના વિકાસને આગળ વધારે છે. પણ આપણે અહીં વાત કરીએ છીએ ભાવ વૃદ્ધિની એક સમસ્યા તરીકે. તો એ સમસ્યાત્મક ક્યારે બને છે તો કે જ્યારે દરેક ચીજવસ્તુ અને સેવાઓના ભાવ સતત અને ઊંચા દરે વધે છે ત્યારે. તો એ સમસ્યાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળી જતું હોય છે, કે જીવવું મુશ્કેલ બનતું હોય છે, અર્થવ્યવસ્થાનો વિકાસ અટકી જતો હોય છે, આયાત નિકાસ અસંતુલિત બનતી હોય છે. પરિણામ સ્વરૂપે આયાતી ખર્ચ વધી જાય અને નિકાસી આવક ઓછી થાય તો દેશનું ઊંડિયામણ ખર્ચાઈ જતું હોય છે, દેશના આર્થિક વિકાસને તે અવરોધતા હોય છે. એવી જ રીતે સમાજની અંદર અનૈતિક પ્રવૃત્તિઓ જેમ કે ચોરી, લૂંટફાટ કે ખંડણી વસૂલ કરવી અથવા તો સાયબર ક્રાઇમ કરવા, આવી અનેક પ્રકારની અનૈતિક કે અપ્રામાણિક પ્રવૃત્તિઓ શરૂ થતા સમાજની નૈતિકતા ઉપર તેની માઠી અસર પહોંચે છે. અહીંયા સુધી આપણે આપણો 5મો વિડિયો પૂર્ણ કર્યો. તો આ બધી જ અસરો સાબિત કરે છે કે ભાવ વૃદ્ધિ હંમેશાને માટે સમાજ અને અર્થતંત્ર માટે બાધારૂપ નીવડી છે, જેનાથી સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ અટકે છે. એટલા માટે ભાવ વૃદ્ધિ ઉપર શું હોવું જોઈએ તો કે નિયંત્રણ હોવું જોઈએ. હવે જ્યારે ભાવ વધારા ઉપર નિયંત્રણ મૂકવાની વાત આવે ત્યારે આપણને એ પ્રશ્ન થાય કે ભાવ વધારા ઉપર નિયંત્રણ મૂકવું કઈ રીતે, કઈ જગ્યાએથી, કઈ સેવાકીય ક્ષેત્રમાંથી, કે ક્યાં લોકોને કહેવું કે તમે ચીજવસ્તુઓના ભાવ ઘટાડો. કેમ કે બજારમાં તો પ્રત્યેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે, તો એના અનુસંધાને એકબીજા સાથે સંકળાયેલી દરેક ચીજવસ્તુ અને સેવાઓના ભાવ વધે તે વાજબી છે. પરંતુ ભાવ વૃદ્ધિને નિયંત્રિત કરવી હોય કે ભાવ વૃદ્ધિની સમસ્યાને અટકાવવી હોય કે તેના ઉપર નિયંત્રણ અથવા તો અંકુશ મૂકવું છે, તો એના માટે સર્વપ્રથમ તો સરકારે કેટલાક પગલાં ભરવા જોઈએ. તો સરકાર દ્વારા કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, પણ પહેલા તો રોગનું નિવારણ કરવું હોય. દાખલા તરીકે આપણને શું બીમારી છે ડોક્ટર પાસે બતાવવા જોઈએ તો ડોક્ટર આપણી પાસે શું કરે તો કે ડોક્ટર આપણે પેલા નિદાન આપણને પૂછે કે તમને પેટમાં દુખે છે, માથું દુખે છે કે આંખો લાલ રહે છે, આંખમાં બળતરા થાય છે, આવા આપણા જે શારીરિક લક્ષણો છે તે જોઈ અને તે કહે કે તમને તો તાવ છે. તાવ કેવી પ્રકારનો છે એના માટે લેબોરેટરી કરાવી, મેલેરિયો છે કે કમળો છે, પછી આપણને દવા. તો અહીંયા ભાવ વૃદ્ધિ એક બીમારી છે, પણ એ બીમારી શું કારણથી ઊભી થઈ છે, એ બીમારીનું મૂળ કારણ શું છે, જો એ ખ્યાલ હોય તો તે બીમારીને દૂર કરી શકાય. તો અર્થતંત્રની એક બીમારી એટલે ભાવ વૃદ્ધિ, અને એ ભાવ વૃદ્ધિ એટલે કે એ બીમારી આવવા પાછળનું મૂળ કારણ શું એ ખ્યાલ હશે તો એ બીમારીને દૂર કરવા માટેના ઉપાયો વિચારી શકાશે. એટલા માટે જ આપણે સર્વપ્રથમ ભાવ વૃદ્ધિના કારણો જોયા. કારણો જોતા આપણને એવું લાગ્યું કે બજારમાં નાણાકીય પુરવઠો વધી જાય તો ચીજવસ્તુઓના ભાવ વધે છે. આપણે જ્યારે ભાવ વૃદ્ધિના કારણો તપાસ્યા
થઈ જવો. જ્યારે બજારમાં નાણાંનો ફુગાવો થાય છે ત્યારે ચીજવસ્તુઓના ભાવ વધે છે. તો એ કારણને ધ્યાનમાં રાખી અને સરકારે જ્યારે ભાવ વૃદ્ધિને નિયંત્રિત કરવા માટેના પગલાં ભર્યા તો સૌથી પહેલું પગલું ભર્યું નાણાકીય પગલું અને બીજું એનું એક પગલું છે રાજકોષીય પગલું. આ બંને પગલાઓ દ્વારા સરકાર બજારમાં રહેલો નાણાકીય પુરવઠો હળવો કરવા માટેના પ્રયત્ન કરે છે. બજારમાં રહેલા રોકડ અનામતમાં ઘટાડો થશે તો ક્રમશઃ લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી જશે. લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી જાય કે ખરીદી કરવાની ક્ષમતા ઘટી જાય એટલે બિનજરૂરી માંગ ઊભી થશે નહીં કે જે લોકો જરૂરિયાત કરતાં વધુ ખરીદતા હતા તે હવે બંધ થશે. એટલે માંગને અંકુશિત કરી શકાશે, ક્રમશઃ ચીજવસ્તુઓના ભાવ પણ ઘટાડી શકાશે. તો એના માટે નાણાકીય પગલાં અંતર્ગત કાર્ય કરે છે આરબીઆઈ. આરબીઆઈ એટલે કે ભારતની મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને રાજકોષીય પગલાં અંતર્ગત કાર્ય કરે છે ભારત સરકારની કારોબારી. તો સૌથી પહેલું આપણે જોઈએ કે સરકારે ભરેલું નાણાકીય પગલું છે તે કઈ રીતે ભાવ વૃદ્ધિને અંકુશમાં મૂકે છે. તો કે નાણાકીય પગલાં અંતર્ગત ભારત સરકારની મધ્યસ્થ બેંક આરબીઆઈ છે તે બજારમાં રહેલા નાણાંનું ચલણ ઘટાડી દેશે. બજારમાં રહેલા નાણાકીય ચલણમાં ઘટાડો કરી કે રોકડ અનામતમાં ઘટાડો કરી ચીજવસ્તુઓની માંગ ઘટાડી અને ચીજવસ્તુઓના ભાવ ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કરે છે. તો બજારમાં રહેલા નાણાકીય નાણાંનો પુરવઠો છે કે રોકડ અનામત છે તે કઈ રીતે ઘટશે. તો કે એના માટે આરબીઆઈ ધિરાણનો વ્યાજ દર વધારી દેશે. સૌથી પહેલું કાર્ય શું કરે છે તો કે આરબીઆઈ દ્વારા ધિરાણ એટલે શું તો કે લોન ઉપર લેવામાં આવતું જે વ્યાજ છે તે વ્યાજ દરમાં વૃદ્ધિ કરી નાખે છે કે વધારો કરી દે છે. જો યાદ કરો આપણે જ્યારે કારણો ભૂલતા હતા ત્યારે મેં તમને કહેલું કે બજારમાં નાણાં પુરવઠો વધે છે એનું એક કારણ એ છે કે લોન સસ્તી મળે છે. જો આરબીઆઈ લોન ઉપરના વ્યાજ દર ઘટાડી દે તો વધુને વધુ લોકો લોન લઈ અને સટ્ટાકીય પ્રવૃત્તિમાં રૂપિયા રોકે. કેવી સટ્ટાકીય પ્રવૃત્તિ તો કે આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરી દે જેથી કરીને બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય અને એ અછતની અંદર એ ચીજવસ્તુઓના ભાવ વધી જાય. પણ લોકો આવું કેમ કરતા હતા? વિક્રેતાઓ દ્વારા આવું કેમ થતું હતું તો કે તે વિક્રેતાઓ લોન લઈ અને રૂપિયા આ સંગ્રહની અંદર કે ચીજવસ્તુઓનો સ્ટોક કરવા પાછળ રોકી દેતા હતા. કેમ કે લોન સસ્તી હતી, ઓછા વ્યાજે મળતી હતી, તો એનાથી સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતો હતો, નફાખોરી થતી હતી, કાળા બજાર થતા હતા. પણ હવે સરકાર એટલે કે આરબીઆઈ ધિરાણ ઉપરના વ્યાજ દરમાં વધારો કરશે તો વધારે વ્યાજ ભરીને કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિની અંદર લોન રોકશે નહીં. એટલે ધીમે ધીમે બેંકમાંથી લોનનું પ્રમાણ ઘટવા લાગશે. ધીરે ધીરે બેંકમાંથી લોન લેવાનું પ્રમાણ ઘટી જશે. પરિણામ સ્વરૂપે જે લોકો સટ્ટાકીય પ્રવૃત્તિમાં રૂપિયા રોકાણ કરતા હતા એ લોકો હવે સટ્ટાકીય પ્રવૃત્તિમાં રોકાણ કરશે નહીં. આમ થવાને કારણે સટ્ટાકીય પ્રવૃત્તિ છે તે સંગ્રહખોરી, કાળા બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિનો અંત આવશે. એટલે કે હવે આવી પ્રકારનું ખોટું મૂડી રોકાણ થશે નહીં. કારણ કે ધિરાણ ઉપરનો વ્યાજ દર વધી ગયો, પ્રમાણમાં લોન મોંઘી પડવા લાગી એટલે લોકો ખોટી રીતે લોનનું રોકાણ અન્ય આવી સટ્ટાકીય પ્રવૃત્તિમાં નહીં કરે. એક તો ધિરાણનું પ્રમાણ ઘટી જશે એટલે બજારમાં આવતું નાણું ઓછું થઈ જશે. બીજું સટ્ટાકીય પ્રવૃત્તિનો અંત આવશે એટલે સંગ્રહખોરી નહીં થાય, નફાખોરી નહીં થાય, કાળા બજાર નહીં થાય. પરિણામ સ્વરૂપે બજારની અંદર આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી નહીં થાય. આ સ્થિતિની અંદર ચીજવસ્તુઓની માંગ અને પુરવઠો સંતુલિત રહેશે. હવે યાદ કરો મેં તમને કહેલું હતું કે માંગ અને પુરવઠો અસંતુલિત બને તો વસ્તુના ભાવ વધે છે. પણ સંગ્રહખોરીનો અંત આવવાને કારણે હવે જેટલી માંગ છે તેટલો પુરવઠો લોકોને પૂરો પાડી શકાશે. તો ત્યાં માંગ અને પુરવઠાને સંતુલન સર્જાય છે. તો માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન નથી,
માટે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે, વધારો થશે નહીં. એ જ રીતે ધિરાણ પરના વ્યાજ દર વધે એટલે બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ્સ, જો અહીંયા કીધું છે બચત અને ડિપોઝિટમાં વધારો થશે. કેમ કે ધિરાણ એટલે કે લોન મોંઘી પડે એટલે બેંકમાં સેવિંગ એકાઉન્ટ્સ અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ પણ વધે. તો હવે પ્રત્યેક લોકો પોતાના હાથ ઉપર રહેલો રોકડ રૂપિયો છે કે રોકડ નાણું છે તે બેંકમાં નાખશે. કેમ કે બેંકના સેવિંગ એકાઉન્ટ્સના વ્યાજ વધ્યા, ફિક્સ ડિપોઝિટના વ્યાજ વધ્યા. તો જે લોકો પાસે રોકડ બચત સ્વરૂપે રહેલા રૂપિયા છે તે લોકો એ રૂપિયાને બેંકની અંદર ઇન્વેસ્ટ કરશે, બેંકમાં મૂકી દેશે, ફિક્સ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટ કરશે. કારણ કે ત્યાંથી તેને વધુ વ્યાજ મળે છે. તો હાથ ઉપર રહેલા રોકડા રૂપિયા જે ખરીદ શક્તિને પ્રોત્સાહિત કરતા હતા એ રોકડા તો હવે બેંકમાં જતા રહ્યા. તો હવે લોકો પાસે રોકડ અનામતનો પુરવઠો ઓછો છે, પરિણામ સ્વરૂપે તે બિનજરૂરી ખરીદીને પ્રોત્સાહિત કરતા નથી. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે શ્રીમતીજી શાકભાજી લેવા જાય 5 કુર્તી લઈને આવ્યા, હવે આવું નહીં થાય. કારણ તો કે હાથ ઉપર રહેલા રોકડા રૂપિયા બેંક તરફ પાછા વળી ગયા છે. તો હવે પર્સમાં રોકડ અનામતનો પુરવઠો ઓછો છે, પરિણામ સ્વરૂપે જરૂરિયાત જેટલી જ ખરીદી કરશે, જેટલી જરૂરિયાત છે એનાથી વધારે ખરીદી કરવાનો એમની પાસે અવકાશ નથી. કેમ તો કે હવે રોકડ અનામતમાં ઘટાડો થઈ ચૂક્યો છે. એટલે આ રીતે રાજકોષીય પગલાઓ ભરી અને લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટાડી દેશે અને એવી પ્રકારે તે જાહેર નાણાકીય પગલાઓ ભરી અને જાહેર ખર્ચની નીતિ ઘટાડી અને જે ચીજવસ્તુઓના ભાવ છે તેને ઘટાડવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછીનું બીજું પગલું લઈએ તો રાજકોષીય પગલું. રાજકોષીય પગલા અંતર્ગત કાર્ય કરે છે સરકાર. સરકાર એટલે કોણ? તો કે કારોબારીના વડા. પહેલા તો રાજકોષીય નીતિ એટલે શું? કોને કહેશું રાજકોષીય નીતિ? તો કે જાહેર ખર્ચ અને આવક અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિમાં ફેરફાર કરી અને ભાવ ઘટાડવાનો પ્રયત્ન થાય છે. તો રાજકોષીય નીતિ કોને કહેવાય? તો કે જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. જાહેર આવક એટલે શું? તો કે દેશની જાહેર આવક એટલે કરવેરા. જાહેર ખર્ચ એટલે શું? તો કે વિકાસલક્ષી કાર્યો. લોકોના વિકાસ માટે પહેલા તો જાહેર આવક, સરકારની આવક છે લોકો પાસેથી લેવામાં આવતા કરવેરા. સરકારની જાવક એટલે કે ખર્ચ છે લોકોના વિકાસ માટે કરવામાં આવતી યોજનાઓ પાછળ ખર્ચ, એ જાહેર ખર્ચ છે. તો રાજકોષીય નીતિ એટલે સરકારની આવક અને સરકારની જાવક અંગેની નીતિ. હવે સરકારની આવક શું? તો કે કરવેરા. જો સરકાર કરવેરાના દરમાં વધારો ઘટાડો કરે તો પણ બજારની અંદર રહેલો નાણાકીય પુરવઠો વધે છે અથવા તો ઘટે છે. એવી જ રીતે જો સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ ઘટાડી દેવામાં આવે તો પણ બજારની અંદર નાણાકીય પુરવઠો ઘટે છે. એટલે બજારના નાણાકીય પુરવઠાને ઘટાડી દેવામાં આવે તો લોકોની આવક ઘટે છે, પરિણામ સ્વરૂપે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટે છે અને ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો આવે છે. તો આવું કરવા માટે સરકાર તો સર્વપ્રથમ રાજકોષીય નીતિ અંતર્ગત શું નિર્ણય લેશે? તો કે જેમ બને તેમ ઓછામાં ઓછો જાહેર ખર્ચ થાય તેવી પ્રકારની યોજના કરશે. સરકાર જે આયોજન બનાવશે, જે બજેટ તૈયાર કરશે અથવા તો જે પંચવર્ષીય યોજનાઓ ઘડશે તે યોજનાઓની અંદર સરકાર ઓછામાં ઓછું જાહેર ખર્ચ થાય એવી પ્રકારની યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકશે. જો સરકારના આયોજનની અંદર કોઈ એવી યોજના હશે કે જે યોજના પાછળ વધુ ખર્ચ કરવું પડે અને એ યોજનાનો લાભ
લાભ 2-5 વર્ષ પછી મળે છે, આજે નથી મળતો, તો એ ખર્ચાળ યોજનાને ત્યાં મુલતવી દેશે. એ ખર્ચાળ યોજના ઉપર આજે તે ખર્ચ કરશે નહીં. કારણ તો કે એ યોજના એક તો ખર્ચાળ છે, જેની ઉપર સરકારે વધુ નાણું ખર્ચવું પડે છે. બીજું તો કે એ યોજના કદાચ આજે કરી દેવામાં આવે પૂરી, તો પણ એનો લાભ આજે નથી મળતો, અમુક સમય પછી મળે છે. તો એવી ખર્ચાળ અને લાંબા સમયે લાભ આપતી યોજનાને સરકાર મુલતવી દેશે, એની પાછળ આજે તે ખર્ચ કરશે નહીં. સરકાર અન્ય જે વહીવટી ખર્ચ છે કે જાહેર ખર્ચ છે તેની ઉપર પણ કરકસર મૂકશે. જે મંત્રીઓએ જેટલી ગ્રાન્ટ માંગી છે તે ગ્રાન્ટનો હિસાબ માંગશે સરકાર, કે આ ગ્રાન્ટ તમે કયા કામમાં વાપરો છો, તે કામ પાછળ અંદાજિત ખર્ચ કેટલું છે ને તમે કેટલી ગ્રાન્ટ માંગી છે. જે મંત્રીએ જેટલી ગ્રાન્ટ માંગી છે, જે કામ માટે માંગી છે, એ કામ ઉપર વાસ્તવિક કેટલું ખર્ચ થાય છે તેના અનુસંધાનમાં જ તેને ગ્રાન્ટ આપશે. વધારાની ગ્રાન્ટ કોઈ જ મંત્રીને કે કોઈ જ કારોબારી સભ્યને આપવામાં નહીં આવે. આવું ખર્ચ ઘટાડી દેશે તો એનાથી બજારની અંદર રહેલો નાણાકીય પુરવઠો હળવો થઈ જશે અને લોકોની ખરીદ શક્તિ ઘટતા માંગ ઘટશે અને પુરવઠો પૂરો પાડી શકાશે તો ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. બીજું, રાજકોષીય નીતિ અંતર્ગત સરકારનું બીજું પગલું શું હશે તો કે કરવેરામાં ફેરફાર કરશે. સરકાર ચાલુ કરવેરા એટલે કેવા તો કે એવી પ્રકારના કરવેરા કે જેમના કરવેરામાં વધારો કરવાથી મધ્યમ વર્ગના લોકો કે ગરીબ વર્ગના લોકોને કોઈ જ નુકસાન નથી થતું, એવી પ્રકારે કરવેરાની નીતિમાં ફેરફાર કરશે. ચાલુ કરવેરાઓમાં તો એક તો આવકવેરો વધારી દેશે. આવકવેરો એવી પ્રકારે વધારવામાં આવે છે કે જે ટોચની આવક ધરાવતા લોકો છે તેમનો આવક દર વધે છે. દાખલા તરીકે અમુક ટકા સુધી ઇન્કમ ટેક્સ ભરવાની ફ્રી મર્યાદા હોય છે. દાખલા તરીકે જે લોકોની વાર્ષિક આવક 270 એટલે કે 2,70,000 છે ત્યાં સુધી ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી. પછી 270 થી 5 લાખ સુધી 5% ઇન્કમ ટેક્સ હોય, 5 થી 20 લાખ સુધી 10% કે 7% ઇન્કમ ટેક્સ હોય, 20 થી 50 સુધી 15% ઇન્કમ ટેક્સ હોય. એમ જેમ લોકોની વાર્ષિક આવક તેમના સ્ટેજથી વધતી જાય તેમ તેમનો ઇન્કમ ટેક્સ વધતો જાય. એટલે સરકાર જો ઇન્કમ ટેક્સમાં વધારો કરશે તો એનાથી નિમ્ન આવક ધરાવતા લોકો કે મધ્યમ આવક ધરાવતા લોકોને નુકસાન નહીં થાય. પણ કોને વધુ ટેક્સ ભરવો પડશે તો કે જેની આવક વધુ છે. તો જે લોકોની આવક વધુ છે એ જ ભાવ વૃદ્ધિ કરે છે એટલે એમનો ટેક્સ વધારી દેશે તો એનાથી ભાવ વૃદ્ધિ ઉપર અંકુશ મૂકી શકાશે. બીજું, ચાલુ કરવેરાની અંદર કંપની વેરો વધારી દેશે. હવે કંપની વેરો વધારી દે, આપણે બીજાની કંપનીમાં કામ ઉપર જતા હોય તો કંપની વેરાની ટેન્શન આપને ના હોય, પણ કંપની વેરાનું ટેન્શન કોને હોય તો કે જે ઉત્પાદકો ઉત્પાદન કેન્દ્ર લઈને બેઠા છે. એમાં પણ એવી કંપનીઓના ટેક્સમાં વૃદ્ધિ કરશે કે જે કંપનીઓ મોજશોખની ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, જેમ કે ટેલિવિઝન છે, સ્માર્ટફોન છે, મોંઘી ગાડીઓ છે, એટલે કે ઓટોમોબાઈલિંગ છે. આવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના કરવેરા વધારી દેશે તો એનાથી પણ બજારની અંદર રહેલો નાણાકીય પુરવઠો ઓછો થઈ જશે. ત્રીજું, તે શું કરશે તો કે એવી પ્રકારના કરવેરા એટલે કે મિલકત વેરો, જે લોકો પાસે વધારે પ્રમાણમાં મિલકત છે તેને મિલકત વેરો વધુ ભરવો પડશે. આપણે તો રહેવા માટે એક મકાન હોય તો મિલકત વેરો ગમે તેટલો વધે એનાથી આપણને કોઈ જ પ્રોબ્લેમ થતી નથી. એટલે મધ્યમ વર્ગીય કે ગરીબ વર્ગના લોકોને અહીં પણ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે ગરીબ લોકો ફૂટપાથ ઉપર તાળીને સૂતા હોય તો એની પાસે મકાન જ નથી તો શું મકાન વેરો ભરવાનો થાય. એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મિલકત વેરો વધી જવાથી કોઈ જ નુકસાન નહીં થાય, પરંતુ જે લોકો પાસે તેમની જરૂરિયાત કરતાં વધારે મિલકત છે, જેમ કે રહેવા માટે મકાન છે, વીકેન્ડ હાઉસ છે, રજાઓ ગાળવા માટેનું મકાન છે, ફાર્મ હાઉસ છે, આવી બધી મિલકતો ઉપરનો કર વધી જાય, ટેક્સ વધી જાય તો ધનિકોએ ભરવો પડે છે, આપણે ભરવો પડતો નથી. તો એ મિલકત વેરામાં વધારો કરશે તો પણ ધનિક લોકોની આવકને અમુક
ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાવ વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા ઉપાયોમાં સરકારે જે મહત્વના બે પગલાં ભર્યા છે, એક છે નાણાકીય પગલું અને બીજું છે રાજકોષીય પગલું. આ બે પગલાઓ વિશે આજે આપણે વાત કરીએ. હવે નેક્સ્ટ વિડિયોની અંદર કે હવે પછીના અભ્યાસની અંદર આપણે બીજા 3 પગલાઓ વિશે વાત કરીશું, જેમાંનું એક છે બિનજરૂરી મૂડીરોકાણ, બીજું છે ભાવ નિયમન એટલે કે પીડીએસ જાહેર વિતરણ પ્રણાલી, અને ત્રીજું છે ભાવ નિર્ધારણ તંત્રનું કાર્ય. આ 3 પગલાઓની અંદર સરકાર કેવા ઉપાયો હાથ ધરે છે તેના વિશે આપણે હવે પછીના વિડિયોમાં વાત કરીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ.